तो मित्रों लास्ट लेक्चर ની અંદર પારિમાણિક વિશ્લેષણની સેકન્ડ એપ્લિકેશન પર આધારિત ક્વેશ્ચન ડિસ્કસ કરી રહ્યા હતા. આજે પણ આ સેકન્ડ એપ્લિકેશન પર આધારિત અન્ય ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીશું. થોડા હાર્ડ લેવલ સુધી જઈશું આજે અને પછી થર્ડ એપ્લિકેશન સ્ટાર્ટ પણ કરીશું. એક ક્વેશ્ચન થી શરૂઆત કરીએ. ક્વેશ્ચન એવો છે કે બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ આપેલું છે કે બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F is equals to G m1 m2 upon r સ્ક્વેર સૂત્ર વડે અપાય છે, જ્યાં m1 અને m2 દ્રવ્યમાન છે અને r જે છે r એ અંતર દર્શાવે છે. તો G નું પારિમાણિક સૂત્ર મેળવો. ઓકે, તો મિત્રો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણને આપ્યું છે. રકમમાં યથાર્થતા ચકાસવાની નથી. રકમની અંદર યથાર્થતા ચકાસવાની વાત નથી. એટલે આપણે એવું માની લેવું પડશે કે યથાર્થ છે જ. અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો મિત્રો સૌથી પહેલું સ્ટેપ બોલો, શું કરીશું? કર્તા સૂત્રનો કર્તા બનાવીશું. હા, જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર શોધવાનું હોય એને સૂત્રનો કર્તા બનાવી દેવાનો. તો F is equals to G ને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો G બરાબર F into R સ્ક્વેર m1 into m2. તો આથી કહી શકાય કે G નું પારિમાણિક સૂત્ર is equals to F નું પારિમાણિક સૂત્ર into R ના પારિમાણિક સૂત્રનો વર્ગ upon m1 નું પારિમાણિક સૂત્ર into m2 નું પારિમાણિક સૂત્ર. તો મિત્રો G નું પારિમાણિક સૂત્ર શોધવા માટે પહેલા F નું પારિમાણિક સૂત્ર તો શું છે? 112. F નું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે કે 112 છે. મિત્રો જવાબ દીધા પછી પોતે મ્યુટ થઈ જજો, અનમ્યુટ ના રહેતા. જવાબ આપ્યા પછી મ્યુટ થઈ જજો. ચલો, અંતરનો વર્ગ એટલે શું હું L2 લખી શકું મિત્રો? m1 પણ દ્રવ્યમાન છે અને m2 પણ દ્રવ્યમાન છે. તો દ્રવ્યમાન માટે તો m1 અને ફરીવાર દળ એટલે ફરીવાર m1. તો આનું સાદુરૂપ આપીશું મિત્રો. તો m1 અંશમાં છેદમાં m2, તો છેદમાંથી m2 ઉપર જાય તો -2 થાય. અંશમાં એક m1 છે, છેદમાં m2 છે, તો શું બાકી રહેશે મિત્રો? -1. L1 L2 એટલે L3 થશે, -2 યથાવત રહેશે. તો આ રીતે G નું પારિમાણિક સૂત્ર મિત્રો શોધી શકીએ છીએ. હજી સર એકવાર ફરી સમજાવો ને. એટલે કયું પદ સમજાવું ફરીથી? આ લાસ્ટ વાળું. એટલે આ પારિમાણિક સૂત્ર લખાય ખબર પડી? હા, એ વાળું જ સમજાવો ને. જો આ બળનું પારિમાણિક સૂત્ર શું છે? 112 લખ્યું. પછી અંતરનો વર્ગ એટલે શું થાય? મીટર એટલે L2. છેદમાં દ્રવ્યમાન અને દ્રવ્યમાન છે, બંને દ્રવ્યમાન જ છે. હા, એટલે કેજી. ઓકે સર, ખબર પડી ગઈ. ઓકે, હા, m1 અને m2 બંને દ્રવ્યમાન દર્શાવે છે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ઓકે, ફાઇન.
Okay, let's do one more question. ચલો ક્વેશ્ચન એવો છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F બરાબર 1/4 એપ્સિલોન નોટ Q1 Q2 upon R² વડે અપાય છે. જ્યાં Q1 અને Q2 વિદ્યુત ભાર છે તથા R એ અંતર છે. તો પરમિટિવિટી આ જે એપ્સિલોન નોટ છે ને એ પરમિટિવિટી છે. તો પરમિટિવિટી એપ્સિલોન નોટ નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા મિત્રો JEE 2013 ની JEE ની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. ઓકે, તો મિત્રો આમાં યથાર્થતા ચકાસવાની વાત નથી. યથાર્થ તો છે જ, યથાર્થતા ચકાસવાની વાત નથી, યથાર્થ તો છે જ. આમાં તમારે એપ્સિલોન નોટ એટલે કે પરમિટિવિટી નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો સૌથી પહેલું કામ, હા, સૌથી પહેલા બળનું સૂત્ર લખીશું જે આપ્યું છે. તો સૌથી પહેલું કામ શું કરીશું મિત્રો, જેનું પારિમાણિક સૂત્ર શોધવું છે એને સૂત્રનો કર્તા બનાવીશું. એટલે એપ્સિલોન નોટ ને સૂત્રનો કર્તા બનાવીએ તો એપ્સિલોન નોટ ઉપર જશે અને એફ નીચે આવી જશે. તો 1/4 Q1 Q2 upon R². એપ્સિલોન નોટ ને ઉપર મોકલ્યો, એફ ને નીચે મોકલ્યો, સૂત્રનો કર્તા બનાવ્યો. તો એપ્સિલોન નોટ નું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો અંશમાં Q1 નું પારિમાણિક સૂત્ર, Q2 નું પારિમાણિક સૂત્ર છેદમાં 4 નું પારિમાણિક સૂત્ર, બળનું પારિમાણિક સૂત્ર અને અંતરના પારિમાણિક સૂત્રનો વર્ગ. હશે મિત્રો આવું? હા. ચલો, Q1 અને Q2 બંને વિદ્યુત ભાર છે. Q1 અને Q2 બંને વિદ્યુત ભારો છે. M0 L0 T1 T1A1. પરફેક્ટ. એટલે Q1 અને Q2 એ બંને વિદ્યુત ભારનો એકમ કુલમ, કુલમ એટલે એમ્પિયર સેકન્ડ, એમ્પિયર સેકન્ડ એટલે T1A1. તો T1A1 ફરીવાર T1A1, 0 વાળા પદ ના લખીએ તો ચાલે. અપોન, ચલો 4 એક સંખ્યા છે. M0 L0 T0. હા, સંખ્યા, નિશ્ચિત સંખ્યાને એકમ ના હોય, પરિમાણિક સૂત્ર ના હોય એટલે એનું 0 થાય. ના લખીએ તો પણ ચાલે. તો પણ ચાલશે. 112. હા, બળનું આવશે 112. ઓકે, બળ માટે 112 M1 L1 T L1 T-2 અને ઇન્ટુ અંતરનો વર્ગ. તો શું લખશું? square. તો આનું સાદુરૂપ આપીએ મિત્રો. જો આનું સાદુરૂપ આપવામાં આવે
તો શું આવશે મિત્રો? M-1 અચ્છા, ઓકે, m-1 L-3. L-3 છેદમાં L1 L2 એટલે L3 અને L3 ઉપર જાય એટલે L-3 થઈ જશે. T4 T4 અને T1 A2. T1 A1 T4 અને A1 into A1 એટલે A2 થશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? આ JEE Yes, 2013 માં પૂછાઈ ગયો હતો આ ક્વેશ્ચન. ઓકે, હજુ એક ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. સર બોલો. હા, પરમિટિવિટી એટલે છે ને મિત્રો, તમે 11th અને 12th સ્ટેન્ડર્ડ તમારું પતશે ને ત્યાં સુધીમાં 100 જેટલી અલગ અલગ ભૌતિક રાશિઓ તમે ભણશો, 100 કરતા વધારે. તો એ નવી નવી ભૌતિક રાશિઓ અલગ અલગ સમયે તમને શીખવાડવામાં આવશે. એટલે હાલમાં પરમિટિવિટી શું છે એની ચિંતા આપણે કરવા નથી. એ યોગ્ય સમય 12મા ધોરણનું પહેલું ચેપ્ટર જ્યારે આવશે ને ત્યારે તમને ખ્યાલ આવશે. ઓકે અત્યારે માત્ર છે ને આપણે પારિમાણિક સૂત્ર મળી શકીએ છીએ કે નહીં એ વિચારીશું. એ ભૌતિક રાશિ શું છે એના વિશે યોગ્ય સમયે તમને શીખવાડવામાં આવશે. ઓકે કે 11th અને 12th પછી ત્યાં સુધીમાં તો 101 જેટલી 100 કરતા પણ વધારે ભૌતિક રાશિઓ શીખવાની આવશે. ઓકે, ઓકે ઓકે જે સમય આવશે ત્યારે આપણે જોઈ લઈશું. ઓકે, ઓકે સર. ઓકે. અચ્છા, હવે મારા ખ્યાલથી આ ટાઈપના તો ક્વેશ્ચન તમને આવડશે. હવે હું તમને આવા 4-5 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું તો આવડશે ને તમને? yes sir. એ પ્રેક્ટિસ માટે તમને 4-5 ક્વેશ્ચન હોમવર્કમાં આપીશ. હવે હું થોડો સ્ટેજ 2 થોડો અપ લેવલ પર જાઉં છું, થોડું અપ લેવલ કરું છું. હવે આ જ ટ્રેક પર પારિમાણિક વિશ્લેષણની બીજી એપ્લિકેશન થોડું લેવલ અપ કરું છું. સાંભળજો. સર, હા બોલો. આવા પ્રકારના દાખલા એટલે દાખલા સ્વરૂપે પણ પૂછાય ને એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાય? હા, બંને રીતે પૂછાઈ શકે. વાત સાચી, એકદમ સાચી વાત છે. એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાય અને દાખલા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. વાત સાચી છે. ઓકે, ઓકે. ચલો મારા એક ક્વેશ્ચન નો આન્સર આપો. અમન રાઠોડ આવી ગયો? અમન રાઠોડ, હા સર. અમન કેમ લેટ આયા? અરે સર રિઝલ્ટ લેવા ગયો. ઓકે, ચલો બંસરી છે ત્યાં આગળ? yes sir. બોલો બંસરી, આ બંનેનો સરવાળો શું આવશે? 5 કિલોગ્રામ પ્લસ 10 સેકન્ડ. ના થાય. ના થાય, શક્ય જ નથી. અચ્છા, ચલો મને કહો કે ધારો કે x માઇનસ વાય બરાબર z છે. x ની કિંમત 15 મીટર છે અને y ની કિંમત 5 ગ્રામ છે. તો બાદબાકી શું થશે? ના થાય. ના થાય. મતલબ શું થયો કે x પ્લસ વાય બરાબર z હોય. ચલો x 5 કિલોગ્રામ અને y 10 કિલોગ્રામ હોય ને તો એનો જવાબ આવી શકે. કેટલો આવશે? 15 કિલોગ્રામ. ચલો માની લો કે x માઇનસ વાય બરાબર z. x 15 મીટર છે, y 5 મીટર છે, તો જવાબ શું આવશે? 20 મીટર. 10 મીટર. હા 10 મીટર. ઓકે, તો મિત્રો હું એવું કહેવા માંગુ છું કે સરવાળા કે બાદબાકી માત્ર એ જ વસ્તુના થઈ શકે જેના એકમો સરખા હોય. સરખા હોય. સરવાળા કે બાદબાકી માત્ર એવા જ ભૌતિક રાશિઓના થઈ શકે કે જેના એકમો સમાન હોય. અને જવાબનો એકમ પણ એ જ આવશે. જવાબનો એકમ પણ એ જ આવશે. જેમ કે કીધું ને 5 કિલોગ્રામ પ્લસ 10 કિલોગ્રામ તો 15 કિલોગ્રામ જ આવ્યો. આન્સર કિલોગ્રામમાં જ આવ્યો. એટલે હું એવું કહેવા માંગુ છું કે જો કોઈ સૂત્રમાં સરવાળા કે બાદબાકી આવતા હોય તો એ જેટલા પદોની સરવાળા કે બાદબાકી થતા હોય એ બધા જ પદોના એકમ સરખા હોવા જોઈએ. સરખા હોવા જોઈએ. હા, અધરવાઇઝ એ સરવાળો બાદબાકી શક્ય સરવાળો કે નથી. શક્ય જ નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ Yes. સર.
યસ જે સર. આન્સર આવે હા સર. હા અને એનો જે આન્સર આવે એ આન્સર નો એકમ પણ એ એ જ હોય. પણ સેમ જ થાય. ઓકે, તો મિત્રો દેવાંશી હા સર. અને ઉર્જા સર. તમારે લેક્ચર હોય તો જઈ શકો તમે. હા. હવે નેક્સ્ટ લેક્ચર થી જોઈન એટલે આમાં આ લોકો નેક્સ્ટ લેક્ચર ગોઠવીશ ને એનો ટાઈમ તમને હું આપી દઈશ હો. હા સારું. અને આ તો આઈ થિંક તમારે થઈ ગયું છે ને આ બધી વસ્તુ. હા સર, એ થઈ ગયું છે. હા હા બરાબર, એટલે આવતા લેક્ચર તમારે બેસવાનું ખરેખર. ઓકે હા. ઓકે, તો સરવાળા અને બાદબાકી થતી હોય તો જેટલા પદ છે એ બધા જ પદના એકમ સમાન હોવા જોઈએ. અને એકમ સમાન હોવું એનો મતલબ એવો થયો કે પારિમાણિક સૂત્ર પણ સમાન હોવું. એકમ સરખા હોવા એટલે પારિમાણિક સૂત્ર સરખું હોવું. એટલે સરવાળા કે બાદબાકીનું સૂત્ર ક્યારે સાચું બની શકે? સરવાળો કે બાદબાકીનું સૂત્ર એકમ સરખા હોય. જ્યારે દરેકે દરેક પદના એકમ અર્થાત દરેકે દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન થાય તો તે યથાર્થ કહેવાય. અધરવાઇઝ એ સમીકરણ ખોટું પડે. તો હું એક સૂત્ર લખું છું મિત્રો, ક્વેશ્ચન હમણાં જ ખ્યાલ આવશે તમને. સમીકરણ S બરાબર VOT પ્લસ હાફ a સ્ક્વેર t સ્ક્વેર ની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસો. એટલે અત્યાર સુધી શું હતું ખબર છે મિત્રો? આપણે યથાર્થતા ચકાસી હતી પણ એમાં બે જ પદ હતા, ડાબી બાજુ અને જમણી બાજુ. તો એના માટે આપણે શું કરતા હતા? ડાબાનું પાસું ને જબાનું પાસું સમાન છે કે નહીં ચેક કરતા હતા. પણ હવે મેં એવું સમીકરણ આપ્યું કે જેમાં બે કરતા વધારે પદો હોય. હા, એ બધું તમને આપ્યું હશે કે જ્યાં એસ શું છે તો કે ભાઈ એસ અંતર દર્શાવે છે, V0 એ વેગ દર્શાવે છે, એ જે છે ને એ પ્રવેગ દર્શાવે છે અને ટી સમય દર્શાવે છે. પણ મિત્રો આ સમીકરણની યથાર્થતા ચકાસવાની છે. તો કોઈ મને કહેશે આ સમીકરણ યથાર્થ છે એવું ક્યારે કહી શકાય? ચલો અલગ છે, અલગ ત્યાં આગળ. હા સર. બોલો તમને શું લાગે છે આ સમીકરણ યથાર્થ છે એવું ક્યારે કહેવાય? આ સમીકરણની યથાર્થતા ચકાસવી છે તો આ સમીકરણ યથાર્થ છે એવું ક્યારે કહી શકાય? અચ્છા બોલો, ત્યાં આગળ સોહમ છે. હા સર. બોલો શું કહેવાય, તમને શું લાગે છે આ સમીકરણ યથાર્થ છે કે નહીં એવું ક્યારે કઈ રીતે ખબર પડે આપણને કે યથાર્થ છે કે નહીં? જો સર આ ત્રણેયનું જ્યારે પારિણામિક સૂત્ર સમાન હશે ને ત્યારે યથાર્થ કહેવાશે. પરફેક્ટ આન્સર. અહીંયા આગળ ડાબા બરાબર જબા નથી કરવાનું. અહીંયા આગળ જેટલા પદ હોય ને જેટલા પદ એ બધા પદનું અલગથી શોધવાનું અને બધા જ પદ ના પારિમાણિક સૂત્ર જો સમાન થઈ જાય તો કહી શકાય કે આપેલ સમીકરણ યથાર્થ છે. તો અહીંયા આગળ ડાબા બરાબર જબા નહીં પરંતુ બધા જ પદોનું અલગથી શોધવાનું. સૌથી પહેલા એસ નું પાસું એટલે કે બોક્સમાં એસ. એસ શું દર્શાવે છે મિત્રો? અંતર. ટાઈમ. અંતર. હા, M0 L0 T1. ચલો ઓહો સાચું લખ્યું? સર ખોટું છે સૂત્ર. હા જાગો છો ને મિત્રો? હા. અલા જાગો છો ને? હા. હા સર. ઓકે, પછી VO2 નું પારિમાણિક સૂત્ર તો ઇઝ ઇક્વલ્સ ટુ VO નું સૂત્ર ઇન્ટુ ટી નું. ચલો VO તો પ્રારંભિક વેગ છે તો વેગ માટે શું? તો મીટર પ્રતિ સેકન્ડ એટલે m1 l1 t1 -1. M0 આવશે, M0 L1 T -1.
અને ઇન્ટુ સમય, તો સમય માટે શું આવે મિત્રો? T1. T1. હા, સમય માટે T1. તો સાદરૂપ આપશો તો આ પણ શું આવશે? M0 L1 T0. અને T0 જ આવશે, સમીકરણ નંબર 2. અને હવે હાફ a સ્ક્વેર t સ્ક્વેર નું પાસું, તો હાફ નું પાસું a ના પાસુનો વર્ગ અને t ના પાસુનો વર્ગ. તો મિત્રો હાફ નું પારિમાણિક સૂત્ર તો 0, 0, 0. 0, 0, 0. ખબર છે કે 0 0 છે, તો હાફ નું 0 0 છે. a નું પારિમાણિક સૂત્ર L1 T. t-2, પણ પાછો એનો વર્ગ કરવાનો, અને સમયનો પારિમાણિક સૂત્રનો વર્ગ એટલે સીધું t સ્ક્વેર લખી નાખું, ચાલશે? હા. તો આ થઈ જશે L1 ની 2 ઘાત એટલે L2, L1 ની 2 ઘાત એટલે L2, t-2 t2 એટલે t ની -4 ઘાત અને સમયની 2 ઘાત. તો આનું સાદરૂપ આપીશું તો M0 L2 T ની -2. હા, સમીકરણ નંબર 3. તો એનો મતલબ એવો છે કે કમબખત 2 તો સમાન થઈ ગયા, પણ ત્રીજાએ ગદ્દારી કરી. તો શું આપેલ સમીકરણ યથાર્થ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. ના હા, કહેવાય. 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 આમ એટલે પરિણામ 1, 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. પરિણામ 1, 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. Is that clear to you, friends? Yes, sir. સર. ચલો હવે તું છે ને Yes, sir. આના કરતા પણ થોડો એક ટફ ક્વેશ્ચન લઈ રહ્યો છું. ઓકે, તો હું આ બોર્ડ આજે પણ મેં લખ્યું છે ને, તમને હું ફોટોગ્રાફ્સ મોકલાવી દઈશ વોટ્સઅપમાં. જે લખ્યું છે એનો ફોટોગ્રાફ્સ વોટ્સઅપમાં મોકલાવી દઈશ. ઓકે, અને નવા ક્વેશ્ચન લઈ રહ્યો છું અને ક્લિયર કરું છું. ઓકે, તો ક્વેશ્ચન એવો છે કે ચલો હજી એક ક્વેશ્ચન લઈએ આપણે યથાર્થનો, પછી ઉલટા ક્વેશ્ચન લઈએ. સમીકરણ ઓકે, W બરાબર હાફ mv² પ્લસ FD ની યથાર્થતા ચકાસો. ચલો માઇનસ લખીએ વચ્ચે, પણ સરવાળો હોય કે બાદબાકી હોય, જેટલા પદ હોય એ બધા જ પદોનું અલગથી શોધવાનું. જેટલા પદો હોય એ બધાનું અલગથી શોધવાનું. અને જો એ બધા જ પદોના સમાન થઈ જાય તો કહી શકાય
કે આપેલ સમીકરણ યથાર્થ છે. આ કોઈ ઇક્વેશનમાં સૂત્રમાં કઈ વસ્તુ શું છે એ તમને આપ્યું હશે. સૂત્રમાં કઈ વસ્તુ શું છે એ તમને આપ્યું હશે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓકે, ચલો શું કરીશું મિત્રો? શું કરીશું? પારિણામિક સૂત્ર કાર્યનું સૌથી W નું પાસું W નું પાસું શોધીશું. એટલે 122 122. વેરી ગુડ. સમીકરણ નંબર 1. શું કરીશું? હાફ mv સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર શોધીશું. અર્થાત હાફ નું પારિમાણિક સૂત્ર, m નું પારિમાણિક સૂત્ર અને વેગના પારિમાણિક સૂત્રનો વર્ગ. ચલો મિત્રો, હાફ નું શું આવશે? 0 0 એ તો 0 0 0 આવશે. ચલો m નું શું આવશે? M1 m1 અને વેગનો વર્ગ એટલે m0 l1 -1 નો વર્ગ. તો આ થશે m1. m ની 0 ઘાત ની 2 ઘાત એટલે 0 થશે. l1 ની 2 ઘાત એટલે l2 અને t માઇનસ 1 ની 2 ઘાત એટલે t -2 આવશે. તો સાદરૂપ આપો તો શું આવી જશે? m1 l2 t -2 આવશે. સમીકરણ નંબર 2. અને હવે કરીશું fd. સરવાળો હોય કે બાદબાકી હોય એનું કોઈ ટેન્શન નથી, પણ જેટલા પદ હોય ને એ બધા પદ અલગથી શોધવાના. જેટલા પદ હોય એ બધા જ પદનું અલગથી પારિમાણિક સૂત્ર શોધવાનું. સરવાળો બાદબાકીનું ટેન્શન નથી. ચલો fd નું પાસું ઇઝ ઇક્વલ્સ ટુ f નું પાસું d નું પાસું. f નું તો શું થાય મિત્રો? 122 112. બળ માટે 112. અને d એટલે l1. d એ અંતર સ્થાનાંતર છે. સ્થાનાંતર માટે મીટર, મીટર એટલે l1. તો સાદુરૂપ આપો તો શું આવશે? l1 l1 l2 થઈ જશે. ચલો સમીકરણ પરિણામ 1 2 ને 3 પરથી શું કહી શકાય? પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. હા, આમ પરિણામ 1 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ લખવું પડે. યાદ છે ને શા માટે? લાસ્ટ ટાઈમ વાત કરી હતી. યથાર્થ છે. તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. યસ સર. ઓકે, ચલો હવે થોડા ઉલટા ક્વેશ્ચન કરીએ. હવે આના કરતા ઉલટું કામ કરીએ. હવે યથાર્થતા નહીં ચકાસીએ, હવે આના કરતા ઉલટું વિચારીશું. હમણાં જે આને આગળ નહોતું કર્યું આપણે એવું જ ક્વેશ્ચન હમણાં ખ્યાલ આવશે શું? બળ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ભાગ્યા ઘનતા પ્લસ વાય ભાગ્યા વેગ છે. તો એક્સ અને વાય ના પારિમાણિક સૂત્ર શોધો. ચલો ઉલટો ક્વેશ્ચન. હવે યથાર્થતા નથી, હવે યથાર્થ છે એવું સ્વીકારી લેવાનું છે અને એક્સ વાય ના શોધવાના છે. હવે યથાર્થતા નથી ચકાસવાની, પણ સ્વીકારી જ લેવાનું છે કે યથાર્થ છે જ. ઓકે, તો હવે આમાં સોલ્યુશન. ચલો આપેલું છે કે બળ બરાબર એક્સ ભાગ્યા ઘનતા પ્લસ વાય ભાગ્યા વેગ.
તો આ યથાર્થ તો છે જ, એટલે એનો મતલબ શું થયો કે જેટલા પદો હશે એ બધા જ પદોનો પારિમાણિક સૂત્ર સમાન. હા આ યથાર્થ છે જ, એટલે એનો મતલબ એવો થયો કે આ બળનું પાસું x ભાગ્યા ઘનતાનું પાસું અને y ભાગ્યા વેગનું પાસું આ ત્રણેય સમાન થવા જ જોઈએ. આ ત્રણેય સમાન થવા જોઈએ. તો સૌથી પહેલા પહેલું અને બીજું સરખાવીએ. તો બળનું પાસું ઇઝ ઇક્વલ્સ ટુ x અપોન ઘનતાનું પાસું. તો એનો મતલબ કે જો x ને સૂત્રો કરતા બનાવીએ તો શું આવશે મિત્રો? બળ ગુણ્યા ઘનતા આવશે. આ સમજ્યા? યસ સર. યસ તો એનો મતલબ એવો થયો કે જો x નું પાછું શોધવું હોય તો બળનું ગુણ્યા ઘનતાનું. તો બળનું શું આવશે? 112. અને ઘનતાનું શું આવે? m1 l minus 3 130. એટલે બધા રીતે નહીં ગોખવાના 130 વાળો. m1 m1 m2 l1 l minus 3 l minus 2 અને t minus 2. તો આ x નું મળી ગયું. આ સમજમાં આવ્યો મિત્રો? યસ સર. Yes, Yes, sir. sir. ઓકે. હવે પહેલું ને ત્રીજું સરખાઈ દઈએ. હવે બળનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ y ભાગ્યા વેગનું પારિમાણિક સૂત્ર છે. તો y નું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો શું કરવું પડશે? બળ ગુણ્યા વેગ. વેગ. બળ ગુણ્યા વેગ. તો એનો મતલબ એવો થયો કે y નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ બળનું શું લખું મિત્રો? 112. અને ગુણ્યા વેગનું l1 t minus 1. ઓકે l1 t minus 1. તો સાદુરૂપ આપશો મિત્રો તો આવી જશે m1 l1 l1 એટલે l2 અને t minus 2 t minus 1 તો t minus 3 આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. Yes, sir. તો આ Yes, sir. ઉલટો Yes, sir. ક્વેશ્ચન પૂછો. ખબર પડી તમને? ઉલટો ક્વેશ્ચન પૂછો. ચલો હજી હું ક્વેશ્ચન પૂછું છું અને હવે હું તમને થોડો ટાઈમ પણ આપીશ સોલ્વ કરવા માટે. તમે ટ્રાય કરજો. ચલો જે સોલ્વ કરશે ને એને હું 50 રૂપિયા ઇનામ આપીશ. ચલો Sir, net bank. નેટ બેન્કિંગ કરી આપીશ. ચલો સમીકરણ y બરાબર 80 પ્લસ b અપોન t માઇનસ c પ્લસ d પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તો a b c અને d ના પારિમાણિક સૂત્ર શોધો. ચલો જ્યાં y એ અંતર છે અને t સમય છે. ચલો આવું આપેલું છે t સમય છે y અંતર છે. ચલો હું છે ને તમને 4 મિનિટનો ટાઈમ આપું છું. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. 4 મિનિટની અંદર આ એબીસી અને ડી ના પારિમાણિક સૂત્ર શોધી કાઢો તો તમને ઓનલાઈન હું 50 રૂપિયા ઇનામ આપીશ. ચલો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. 12:15 થઈ છે, 12:19 સુધી વિચારીશું. કરો ટ્રાય. નોટ અને પેન લઈને બેઠા હશો. આઈ હોપ લેક્ચર ભરવા બેસો ત્યારે નોટ અને પેન લઈને બેસવું હંમેશા.
સર ડન. બોલો ડન સર. બોલો બોલો જવાબ બોલો. જવાબ A બરાબર L-1 T-1, ઓકે, B બરાબર L1 T-2, રોંગ. સર T બરાબર સમય બરાબર C આવશે ને, C બરાબર સમય ધારવાનો ને આપણે. ટી લખ્યું જ છે, ટી સમય જેવું આપેલું જ છે મેં. T સમય પણ C ને પણ સમય જ ધારીએ ને. શું કામ એને કહું? C કેવી રીતે શોધાશે? એ હું શું કામ કહું? હું તો કહીશ જ, આખે આખો ક્વેશ્ચન સોલ્વ કરાવીશ જ. ચલો, તમારો આન્સર રોંગ છે અત્યારે. ABC અને D. સર B બરાબર L1 T0, રોંગ. સર D બરાબર L1. ચારે ચાર જવાબ આવ્યો હોય તો જ બોલજો. ચારે ચાર લાવ્યો હોય તો જ બોલજો. L1 T2 સર B બરાબર. ડી બરાબર. B for ના, બોમ્બે. L1 T2 રોંગ આન્સર. સર B બરાબર L2. રોંગ. B બરાબર L1 T1, ઓકે, C બરાબર -L1 -T1. રોંગ. Okay, your time is up now. તો મિત્રો, જો મારી વાત સાંભળો. સૌથી પહેલા તો y બરાબર 80 પ્લસ B/T-C પ્લસ D છે, રાઈટ? એટલે આનો મતલબ એવો થયો કે y નું પાસું બરાબર 80 નું પાસું બરાબર B/T-C નું પાસું બરાબર D નું પાસું. ચલો, અહીંયા સુધી પહોંચ્યા બધા? Yes sir. યસ સર. સૌથી પહેલા અહીંયા આગળ T-C આપેલું છે. સર T બરાબર L2 T2. હવે સાંભળો થોડી વાર. હવે T-C આપેલું છે. તો મિત્રો, T-C આપેલું છે તો એનો મતલબ શું થયો કે T અને C ની બાદબાકી ક્યારે શક્ય બની શકે? જ્યારે T અને જ્યારે એકમ સમાન હોય. હા, એકમ સમાન હોય. તો એનો મતલબ કે C નું પાસું શું આવશે? તો શૂન્ય. હા, શું આવશે? સમય. T1. સમય આવશે. હા, તો C નું પાસું બરાબર શું આવશે? M0 L0 T1 જ આવશે સમીકરણ નંબર.
આ સમજમાં આવ્યો મિત્રો? હવે મને વિચારી જવાબ આપો કે ટી માઇનસ સી નો જવાબ શેમાં આવશે? ટી માઇનસ સી નો, આ ટી સમય છે, સી સમય છે, તો એનો બંનેની બાદબાકીનો જવાબ શું આવશે? સમયમાં જ આવશે. સમયમાં જ આવે. એટલે માની લો કે આ 15 સેકન્ડ છે, આ 10 સેકન્ડ છે, તેનો જવાબ પણ 5 સેકન્ડમાં જ આવે ભાઈ. એટલે સેકન્ડ સ્ક્વેર ના થઈ જાય કે સેકન્ડ 0 પણ ના થઈ જાય, એ સેકન્ડ જ રહેશે. એટલે ટી માઇનસ સી આખે આખાનો પણ શું આવે? એ પણ T1 જ આવે. એટલે ઘણા લોકો એવું વિચારે કે T1 માઇનસ T1 એટલે 0 કરી નાખે. અલા ભાઈ એવું નહીં વિચારવાનું. આ ટી સમયમાં છે, સી પણ સમયમાં છે, તો જવાબ પણ સમયમાં જ આવશે. એક છોકરો પૂછતો કે સાહેબ 10 સેકન્ડ માઇનસ 10 સેકન્ડ તો શૂન્ય ના થઈ જાય? હા શૂન્ય થાય, પણ શૂન્ય સેકન્ડ જ થવાનું છે. એટલે એકમ તો T1 રહેશે જ. આ સમજ પડી હું શું કહું છું? યસ સર. ટી માઇનસ સી નો જવાબ પણ સેકન્ડમાં જ આવે. એટલે એનું આખા ટી માઇનસ સી નું પણ પારિમાણિક સૂત્ર T1 જ થાય. ચલો હવે એક કામ કરીએ, પહેલું અને બીજું સરખાવીએ. y બરાબર 80, રાઈટ? તો એનું પારિમાણિક સૂત્ર શોધવા માટે શું કરીશું? y બરાબર t કરીશું. તો y એટલે L1 છેદમાં T1. T-1. હા, એટલે m0 L1 T-1 થશે. Is that clear friends? યસ સર. યસ સર. ઓકે. હવે આપણે સરખાઈશું બીજું અને પહેલું ને ત્રીજું. તો y બરાબર b/t-c સરખાઈશું. તો b ને સૂત્રોનો કરતા બનાવીએ તો y નું ઇન્ટુ t-c નું લખાશે મિત્રો? યસ સર. y નું L1. હવે અહીંયા મિસ્ટેક કરે છોકરાઓ, છોકરીઓ પણ મિસ્ટેક કરે છે. આ t-c આખાનું શું થાય? T1 જ થાય. સમજ્યા? t સેકન્ડમાં છે, સી પણ સેકન્ડમાં છે, તેનો જવાબ પણ બાદબાકીનો જવાબ પણ સેકન્ડમાં જ આવે. એટલે T1 જ થાય. એટલે બીજું પારિમાણિક સૂત્ર m0 L1 ને m0 L1 અને T1 થશે. ચલો શું મિત્રો આ સમજમાં આવ્યો? યસ સર. યસ સર. અને છેલ્લું સરખાવીએ. y નું પારિમાણિક સૂત્ર ઇક્વલ્સ ટુ d નું પારિમાણિક સૂત્ર. તો d બરાબર y નું, તો y નું m0 L1 T0. તો મિત્રો શું તમને આ બધા ક્વેશ્ચન સમજમાં આવ્યા? યસ સર. યસ સર. યસ સર. એક ડિફિકલ્ટ લેવલનો ક્વેશ્ચન પાછો આપું છું, કરો ટ્રાય. ચલો ફરીવાર એક ક્વેશ્ચન ડિફિકલ્ટ લેવલનો આપું છું, ટ્રાય કરવાની છે તમારે. ચલો ક્વેશ્ચન એવો છે કે ચલો તો ક્વેશ્ચન લખું છું. સમીકરણ યથાર્થ છે તો એ બી અને આર ના પારિમાણિક સૂત્ર શોધો. P ઇઝ ઇક્વલ્સ ટુ દબાણ, V ઇઝ ઇક્વલ્સ ટુ કદ અને T બરાબર તાપમાન છે. ચલો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. 50 રૂપિયા પ્રાઇઝ જો તમે 4 મિનિટમાં સોલ્વ કરી શક્યા તો. બાબુ
જશ અડાલજા. A બરાબર m1 L minus 3 T minus 2. રોંગ આન્સર. A બરાબર m1 L4 T minus 3. રોંગ. A બરાબર M1 L5 T minus 2. ચલો એ રાઈટ છે. પછી B બરાબર L3. બી રાઈટ છે. પછી કોણ બોલ્યું? અલગ. અલગ. એ અને બી બંને રાઈટ છે. ચલો પછી R બરાબર K. K1. ના, રોંગ આન્સર. R બરાબર 1/K1. રોંગ. R બરાબર 0. રોંગ આન્સર. R બરાબર K minus 1. રોંગ આન્સર. R બરાબર L minus 3 K minus 1. રોંગ આન્સર. સર R બરાબર m-1 L8 અને K -1. રોંગ આન્સર. R બરાબર L3/K1. રોંગ આન્સર. ઓકે, સાંભળો મારી વાત. તો હું તમને એક દિવસનો ટાઈમ આપું છું આના માટે. એક દિવસનો ટાઈમ આપું છું. કાલે પાછા લેક્ચરમાં મળીએ આપણે. કાલે સવારે 10:30 લેક્ચર ફાવે મિત્રો? સર આવશે? હા સર. હા સર. તો કાલે સવારે નહીં ફાવે? શું? સર નહીં ફાવે. ના સર. બોલો શું નહીં છે? ફાવે. બોલો શું છે? પણ સર સ્કૂલમાં લેવા જવાનું છે માર્કશીટ. કેટલા વાગે જવાનું છે? અને 10:30 પહેલા અને પછી એલસી બધું લેવાનું છે સ્કૂલમાંથી. કાલે જવાનું, આજે નથી જવાનું? ના, સ્કૂલ વાળા કાલે બોલાયા છે. અચ્છા, તો કેટલા વાગે પતશે બધું? 12. કેટલા વાગે પતશે? 12 વાગ્યા સુધી પતી જશે. 11:30 ગોઠવાય આજની જેમ જ 11:30 12:30.
હા તો આજની જેમ 11:30 થી 12:30 ગોઠવાય કાલે? હા ગોઠવા. ઓકે, તો ફાવશે બધાને 11:30 થી 12:30 કાલે? હા સર. હા સર. યસ સર. તો ડન કરીએ છીએ કાલે 11:30 થી 12:30. ઓકે, ઓકે. આજના તમને સ્ક્રીનશોટ મોકલાવું છું અને બીજા પ્રેક્ટિસ માટે અમુક ક્વેશ્ચન્સ હોમવર્કમાં આપું છું અને આ એક છેલ્લો ક્વેશ્ચન પણ ટ્રાય કરજો. બીજા લોટ્સ ઓફ ક્વેશ્ચન તમને હું આપું છું ને સર હોમવર્ક પણ મોકલવાનું? હોમવર્કમાં કશું નથી કરવાનું. હોમવર્કમાં હું જે ક્વેશ્ચન આજે સ્ક્રીનશોટ મોકલાવું, બે સ્ક્રીનશોટ મોકલાવું છું, એ બધા એક વાર અને બીજા 25 જેવા 20 ક્વેશ્ચન જેવા હું તમને આપું છું સોલ્વ કરવા માટે. એ જે ક્વેશ્ચન તમને આપું છું સોલ્વ કરવા માટે 8, 10 કે 15 ક્વેશ્ચન આપીશ, એ બધા તમારે જાતે સોલ્વ કરવા ટ્રાય કરવાના. એ તમારું હોમવર્ક હતું. બરાબર છે? ઓકે, ઓકે સર. તો વળી પાછા બોલો, વોટ્સએપમાં મોકલીશ તમને. વળી પાછા વોટ્સએપ ગ્રુપ બનાવવાનું છે કોઈ આપણે? ના, એ તો હું જ બનાવીશ. તમારે કશું કરવાની જરૂર નથી. સારું. તમારે કશું નથી કરવાનું. સર હા બોલો. એક ક્વેશ્ચન છે. હા બોલો. હવે ઓલા એક્ઝામ હતી ને એમાં એક ક્વેશ્ચન હતો કે નીચેના પૈકી કયો એક મૂંઝાનો નથી. એમાં આન્સર એમાં શું કરવાનું, તમારે દરેકના પારિમાણિક સૂત્ર લખવાના. તેમાં M1 L2 T-2 કોનામાં આવી જાય છે? તો 3 માં આવી જશે અને 1 માં નહીં આવે. ખબર પડી? હા. કરજો હવે ફરી વાર ટ્રાય. ઓકે ઓકે. ઓકે, હા ઓકે. તો આજે હું એન્ડ કરી રહ્યો છું. કાલે પાછા 11:30 મળીશું. ચલો બાય.